નથી ખબર પડતી? નહીં મોટા આવે તું તારીખ હું કઈ તારો બંને થાવ છું, તું મને તું કરા કરે? ના એ તો તને ખબર પડશે કોણ માર લેતા જ્યાં ખીલા મારવા હોય ને હાલ નીકળ. લાગી જા ખીલા ખબર નહીં પડે. પણ મારી દેજે તારે જ્યાં મારવા હોય ને તારી જેવા કેટલાય લુખા હાંજ પડે ફોન કરે. ચાલ ભાગ. તો હાલમાં જે સત્તાધારને લઈને ઘણા બધા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે, તેવામાં જે વસંત ચાવડા છે તેને જે પોતાના યુટ્યુબ ચેનલમાં એક વિડીયો વાયરલ કર્યો હતો અને તેમાં જે જગદીશ ભગતનો વિવાદની પણ વાત થઈ હતી. તેને લઈને જે વિજય માલવિયા નામના વ્યક્તિ છે તે વસંતભાઈ ચાવડાને ફોન કરે છે અને વસંતભાઈ ચાવડાને કાયદાકીય રીતે જે ધમકી આપે છે, કાં તો તમે વિડીયો ડિલીટ કરી નાખો અથવા તમે જે પ્રૂફ લાવો, એવી રીતે જે વસંતભાઈ ચાવડાને વાત કરે છે. અને ત્યારબાદ જે બંને વિશે જોરદાર જે આ વાતને લઈને જે ટક્કર જામે છે, માથાકૂટ થાય છે, તેનું જે કોલ રેકોર્ડિંગ છે તે વાયરલ થઈ રહ્યું છે. તો સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ. ભાઈ કેમ નથી સમજતા તમે? પેલા વાત સાંભળે હું નહીં સમજો. હા હું ગાંડો છું. હા તો ગાંડા હોય તો દવાખાને જાવ, મારી પાસે થોડી ઈલાજ છે એનો. બોલ ને તમારા પપ્પા છે? પપ્પા છે તમારા પપ્પા? મારે હોય કે ન હોય, તમારે શું કામ છે? એમને તમારા બાપુજી ગુજરી ગયો એની ઉપર કોઈ બલાત્કારનો આરોપ રાખે તો ભાઈ કોક નાખે ને એને કહેવાનું મહેનત નાખ્યો એમ કહું છું. મારો ભાઈ તે જાહેર કર્યું. તું તારી કરતો નહીં, તને શાંતિથી કહું છું, મને નથી ખબર પડતી? નહીં મોટા આવે તું તારીખ હું કઈ તારો બંને થાવ છું, તું મને તું કરા કરે? ના એ તો તને ખબર પડશે કોણ માર લેતા જ્યાં ખીલા મારવા હોય ને હાલ નીકળ. લાગી જા ખીલા ખબર નહીં પડે. પણ મારી દેજે તારે જ્યાં મારવા હોય ને તારી જેવા કેટલાય લુખા હાંજ પડે ફોન કરે. ચાલ ભાગ. લુખા તું કોના વિચારે હાલે છે? અરે આ જે ગાંડો રહ્યો ને એ કહે છે ને કે હું ગાંડો, એ ગાંડાની તકલીફ એવી છે કે 2 દિવસ પહેલા આપણે એક વિડીયો મૂક્યો હતો જેની અંદર એક કોલ રેકોર્ડિંગ હતું. એ કોલ રેકોર્ડિંગમાં વાત એવી થતી હતી, જે ભાઈ આપણી સાથે વાત કરતા હતા એ એવું કહેતા હતા કે જગદીશ ભગત જે રહ્યા ને એને ત્યાં સત્તાધારમાં કોઈ મતે બળાત્કાર કર્યો હતો ને પછી ત્યાંથી વી ગયા હતા, વળી એને પાછા લઈ આવ્યા, પછી કઈક દવા પી મરી ગયા. એટલે આવું બધું કે છાપામાં આવ્યું હતું. એટલે આ બધા આક્ષેપો ભાઈ આપણને કહેતા હતા કે ભાઈ આવું આવું ત્યાં થયું હતું. એટલે એ રેકોર્ડિંગ આપણે આ ચેનલની અંદર વાયરલ કર્યું. તો આ કોઈક વિજય માલવી કરીને છે, કાયલીનો ફોન કરે છે કે તમે આક્ષેપો કરો છો ને હું તમારી પાસે કાયદેસર કરું, કાયદા હોય જાણું છું, સંવિધાન હોય વાંચું છું. તો ભાઈ વાંચતો હોય ને જાણતો હોય તેમાં બહુ સારી વાત છે. હું એને કાયદો એક જ વસ્તુ સમજાવું છું, ભાઈ મેં કોઈ માટે આક્ષેપો કર્યા નથી, જેને કર્યા છે અને મેં તો સમાજની વચ્ચે મૂક્યા છે આવું છે, એટલે કે હું આમ કરું તેમ કરું. હવે કાલનો એને સમજાવું છું પણ સમજતો જ નથી, ફોન ઉપર ફોન કર્યા જ રાખે. અત્યારમાં એના ફોન આવ્યા એને સમજાવ્યો પણ હવે સમજ્યો નથી અને એની લાડકાઈ ચાલુ કરી. એટલે એને કાયદાકીય જે ભાષા સમજાવવાની થાય છે એ એને સમજાવો કે કોની માટે કાયદેસર થાય, કેવી રીતે થાય, શું થાય. મને કે મેં તમને મોકલા તમે જોઈ લો, મારે હું તારા વોટ્સઅપ જોવાનો નથી તે મને હું મોકલું છું. પણ મૂળ કહેવાની વાત એ છે કે મેં કોઈ માટે આક્ષેપ કર્યો નથી. મેં જયારે જેની માટે આક્ષેપો કર્યા છે ને એના મને કોઈ પુરાવા આપ્યા હોય ને અને વાત કરી હોય ને જ મૂકી છે, બરાબર. એટલે ઉડતો લઈને મારી માથે ન દોડ્યો. અને હા આ ભાઈ આટલું બધું કરે છે એનું કારણ એવું છે કે એમનું કંઈક કહેવાનું એમ છે કે જે જગદીશ બાપુ ગુજરી ગયા એના કંઈક કાકા બાપામાં સંબંધી ભાઈ થાય છે. તો સાંભળો, એ ભાઈ કાલના હું લહણ ખાઈને છોટ્યા છે એને સમજાવ કે હળવારીઓ. હેલો, હા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વિજય માળવી બોલો ભાઈ. હા બોલો. મજામાં? હા. હવે જે આ જગદીશ બાપુ નો વિડીયો તમે ઓડિયો ક્લિપ કાલે મૂકીશ કે પરમ દિવસે? કાલ પમદી મૂકી છે. બોલો નું હતું. બરાબર. જગદીશ બાપુ છે ને મારા મોટા બાપા નો દીકરો છે, એમના કાકા નો દીકરો. બોલો વિજય માળવી. હા. જે ભાઈ તમારી યાર ચર્ચા કરતા હતા કે જગદીશ બાપુ અહીંયા ઓરડામાં છોકરીને પૂરીને બલાત્કાર કર્યો, દવા પીને મરી ગયો, એના કોઈ પુરાવા છે તમારી પાસે? એ ભાઈ કે હું નથી કેતો ભાઈ. ઓડિયો ક્લિપ કોને મેકી મોટા ભાઈ? તમે મૂકી છે. હા
તો કાયદા તો તમે જાણો જ છો. હા તો એ ભાઈનો અથવા તો નંબર આપો મને, હા અથવા તો એ ડિલીટ કરી નાખો તમે. ના એટલે આક્ષેપ તમે કરો છો, જે તમારી પાસે પુરાવા છે જગદીશ બાપુના? હું આક્ષેપ નથી કરતો. એ ભાઈએ જે કીધું ને મેં મૂક્યું છે. મોટા ભાઈ, મેં હું એમાં ઈ જ એવું કહું કીધું કે છું. જગદીશભાઈ આવું કીધું તેમ. ના પણ ભલે તમે મેં કીધો ખરા ને, જાહેર તો બરાબર. તમે કર્યું જ ને. હા તમે જાહેર તો કર્યું જ કે નથી કર્યું હા, મોટા એટલે ભાઈ? ભાઈ વિડીયો ક્લિપ ડિલીટ તો નહીં થાય. ડિલીટ નો થાય તો કઈ નહીં, બાકી તમે કાયદાકીય ભાષા જાણો જ છો, મારે તમને જણાવવાનું ના હોય. કોઈ તમારી પાસે એવા બરાબર. પુરાવા અને નથી. બીજી વાત તમને એ કહી દઉં હા કે હા જગદીશભાઈ રહ્યા ને હા હા ત્યાં સત્તાધારમાં સંત ઓલા મહંત તરીકે હતા. હા હા. બરાબર. તો એને પછી પરિવાર કઈ લેવા દેવા ન હોય. હું શું કઉ છું, હા? ભલે અત્યારે નથી, ચાલો બરાબર છે. હા? એટલે તમે હા એવી રીતે મને ગુસ્સા મારે ચડાવવાના ધંધા ન કરો. ના 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 ઘૂસતાની વાત નથી કરતો વસંતભાઈ. હું તમને કાલનો ફોન કરું છું, ક્લિપ સાંભળી ને મેં હમ ત્યારે કાલનો ફોન કરું છું, પણ તમે રિસીવ નહોતા કરતા. હમ એટલે એ ભાઈને કહેજો તમારી પાસે આધાર પુરાવા છે, જગદીશ બાપુ હું રૂમમાં વાત કોઈ કરી લઈશ હો છોકરીને ભાઈ. પૂરી હતી. તે ના ના વાત નહીં, પેપર અથવા તો કટિંગ તમે હા હા હું હા વાત હું વાત ના, જો પુરાવા ન હોય ને હા તો ડિલીટ કરી દેજો, બાકી તમે કાયદાની ભાષા જાણો જ ભાઈ છો, ભાઈ કાયદો હારે શું વાત કહે કરીને છે. જે કઈ થતું હોય છે ને હું મૂકીશ. તમ તાર કાયદાની નહીં ભાષા મને નહીં ન એમનો, શીખવાડો. બરાબર. હા એ જ હું હા, કઉ બાકી છું. મારી વાત સાંભળો, હું પેલા સમજી મારી ગયો વાત સાંભળો. ભાઈ. નથી સાંભળવી. હું સમજી ગયો. વસંતભાઈ એમ નો હાલે, કાયદાકીય ભાષા અમે હા તો સમજવી જ પણ પડે, અમે બરાબર? સમજી જ છીએ. સંવિધાન તમે કયો છો ને સંવિધાન અમે લઈને સમજી હું જ છીએ બેઠો ભાઈ. છું, હું તમને ફોટો મોકલું આગળ, હું સંવિધાન વાંચું છું, હા તો બરાબર કાંઈ છે. વાંધો નહીં. વાંચવું જ જોઈએ. એ તો સારું. હા, એટલે વાંચીને જ તમને ફોન કર્યો છે. જે બરાબર. સંત એટલે વયો તમે ગયો મને છે એના વિશે છાટા ઉડાડવાને બહુ બરાબર. વ્યાજબી નથી એટલે વસંતભાઈ. હું નથી તમારી ઉડાડતો. પાસે લોકો કહે છે. મારી વાત સાંભળો, જાહેર તમે કર્યું છે, એને નથી કર્યું. બરાબર. તમે આ તો ઓડિયો લોકો ક્લિપ કહે તમે છે મેં મેકી જાહેર છે. કર્યું છે. હા પણ લોકો તો ગમે ઈ કરે, આ તમારી તો પાસે લોકો પુરાવા કે છે એવું ભાઈ? મેં તમારી કીધું પાસે પુરાવા છે ભાઈ, એ મને કહો. મેં કીધું કે એને એમ કર્યું છે એમ. જો વસંતભાઈ તમારી પાસે આ પુરાવા છે તમારે ભાઈ? આ તમે જાઓ કાયદાકીય કરી લ્યો. આ કાંઈ વાંધો નહીં, કરી લઉં ને કાયદેકીય. હાલો. વસંતભાઈ એ ભાઈનો હાજી. નંબર આપો ને. ભાઈનો નંબર થોડીક વાર પછી મોકલું ભાઈ. ગાડી ચાલુ ગાડીએ છું. હા ભલે વાંધો નહીં, થાય તો ડિલીટ કરજો ભાઈ, નકર પછી હું કાયદેકીય ચાલીશ. ભાઈ મેં તમને પેલાય કીધું કે હું આક્ષેપ નથી વસંતભાઈ કરતો. હું આ લોકો કહે જગ્યાએ છે મારી વાત સાંભળો, અત્યાર બરાબર. સુધી તમે મેં મને તમને મારી વાત કાયદાકીય સાંભળો. ચાલવાની વાતો ન કરો એમ કહું છું. મોટા This ભાઈ call is now being મારી વાત આ recorded. સાંભળો, અત્યાર રેકોર્ડિંગ સુધી હું મેં કરું તમને છું. મોકલી દઈ હા તમ એ તાર. ચાલુ. તમારે કરવાની જરૂર નથી. હા હા હું તમને હા? હું કહું છું તમને એવું મોટા હોય તમ તાર ભાઈ. વાયરલ કરી દઈશ કે આ ભાઈ મારી ભાઈ વાત કાયદાકીય કરશે. એવી કરીશ ચિંતા કરીશ, કરો માં. 100% કરીશ મોટા ભાઈ. હા તમે જે કાયદાકીય આલો છો ને એ જ કાયદાથી હું ચાલુ છું, બરાબર હા છે? એટલે મેં તમે તમને મને અત્યાર ન સુધી કહો. કોલ હું નથી કર્યો. આક્ષેપો કરતો જ નથી. મને સાહેબ જે લોકો કહે આક્ષેપો ને એવું નથી મૂકું કરતા તો છું. જાહેર કોણે કર્યું એમ હું કહું છું. પણ હું તમને એ જ કહું છું. તો ન્યૂઝ મીડિયા વાળા જયારે અમુક જાહેર કરતા હોય તો હા, એને ઈ પણ તમે કહો કે ભાઈ આ તમે મીડિયા તમારી પાસે વાળો છે, પુરાવા નથી તમે એની કરો. પાસે અધિકાર છે મોટા ભાઈ. બરાબર. એટલે તમારી પાસે અધિકાર છે કોઈ એટલે પત્રકાર એક નો? મિનિટ તમે સાચીન સંવિધાન વાંચો છો? હા આ તો ભારતના નાગરિક પાસે કેટલા અધિકારો છે તમને નથી ખબર? ખબર જ છે ને. બરાબર. તો તમે મને ઈનો શીખવાડો કોની પાસે અધિકાર છે ને કોની પાસે અરે નથી. કોઈ બરાબર. ભારતના નાગરિક અધિકાર સાચું હોય ને તો જાહેર કરીએ, કે ખોટું જાહેર ન કરીએ કે આ એમ તો કહું છું, મેં મોટા ખોટું ભાઈ. કે સાચું મેં એની પુષ્ટિ કરી જ નથી. જેણે મને તમારે વાત કરી સાહેબ ને એ મેં પુરાવા મૂક્યું દેવા છે. પડે બરાબર. તમને તમારે વસંતભાઈ. એટલે તમે મારી વાત ખોટી મારી હારે માથાકૂટ ન કરો મોટા ભાઈ. ભાઈ કરવું મારી હોય એ વાત કરી સાંભળો દો. વસંતભાઈ. નથી કરવી એ વાત નથી સાંભળવી. વસંતભાઈ વાત સાંભળો બરાબર. તમારે વસંતભાઈ. રેકોર્ડિંગ મૂકવું હોય તો મૂકી દેજો. હું મૂકી વસંતભાઈ દઈ. મારી વાત નથી સાંભળો મોટા ભાઈ, સાંભળવી. હું કાંઈ રેકોર્ડિંગ નહીં મોકલું, વાત હાલો. હલો હાજી. વસંતભાઈ, હા. મારો ફોન કેમ બ્લોકમાં નાખી દીધો? વિજય માળી બોલું છું. કોઈ બ્લોકમાં નથી નાખ્યો ભાઈ. તમારી યાર મારે વાત કરવાની નવરાય ન હોય તો શું કરવાનું? તમારે માથાકૂટ કરી રાખવાની. વાત સાંભળો મારી. હું હલો હા બોલો. તમારી પાસે આધાર પુરાવા ન હોય ને ભાઈ, તો હું તમને 2 કલાક આપું છું, માફી માંગી લેજો. માફી માંગવાની નથી થતી મારે. અને મેં કોઈની માથે આક્ષેપ કર્યો નથી. બરાબર. મોટા ભાઈ તમે ગૂગલ તમે કાયદા જાણો, મેં તમને કાયદા મોકલ્યા, જોઈ લો. હા ભલે તમે મને મોકલા. તમે મને એવી એમ કહો કે 2 કલાકમાં માફી માંગી લેજે એટલે તમે મને ધમકાવો છો એમ? ધમકાવવાનું નથી, તમે ખોટા છો, તમે ખોટો હા આક્ષેપ પણ કરો. મેં કોઈ માથે આક્ષેપ જ નથી કર્યો ભાઈ. લોકોએ કીધું છે ને મેં મૂક્યું છે. બરાબર. હા મારે નથી માથાકૂટ કરી. હાલો. હલો હું તમે પેલા વાત સાંભળો, કાપો નથી નહીં. સાંભળવી. બરાબર. તમારે થાતી કાર્યવાહી કરજો ને મારા વાલા. ભાઈ 2 મિનિટ વાત સાંભળો શાંતિ. એટલે ભાઈ કેમ નથી સમજતા તમે? પેલા વાત સાંભળજો, હું નહીં સમજો. હા હું ગાંડો છું. હા તો ગાંડા હોય તો દવાખાને જાઓ. મારી પાસે થોડી ઈલાજ છે એનો. બોલો ને, તમારા પપ્પા છે? પપ્પા છે તમારા પપ્પા? ઈ મારે હોય કે ન હોય તમારે શું કામ છે? એમને તમારા બાપુજી ગુજરી ગયો ને એની ઉપર કોઈ બલાત્કારનો આરોપ રાખે તો? તો ભાઈ કોક નાખે ને એને કહેવાનું. મહેનત નાખ્યો એમ કહું છું.
મારો ભાઈ તે જાહેર કર્યું છે. એ તું તારી કરતો નહીં, તને શાંતિથી કહું છું, મને નથી ખબર પડતી. નહીં તું મોટા આવે તું તારીખ તું તારી કે હું કઈ તારો બંને થાવ છું, તું મને તું કરા કરે. ના એ તો તને ખબર પડશે કોણ તારો માર લેનાર જ્યાં ખીલા મારવા હોય ને હાલ નીકળ. લાગી જા ખીલા ખબર નહીં હા પણ મારી દેજે, તારે જ્યાં મારવા હોય ને તારી જેવા કેટલાય લુખા હાંજ પડે ફોન કરે. ચાલ ભાગ. તો મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં હાલમાં જે સત્તાધારને લઈને ઘણા બધા વિડીયો વાયરલ પણ થઈ રહ્યા છે અને જે ઘણા બધા વિવાદ ચાલી રહ્યો છે, તો જે તમે આગળ કોલ રેકોર્ડિંગ સાંભળ્યું તેની વિશે તમારું શું કેવું છે ખાસ કોમેન્ટ કરી કહેજો અને આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ખાસ કોમેન્ટ જરૂર કરજો કે જે તમે આગળ ઓડિયો સાંભળ્યો તેની વિશે તમારું શું કેવું છે.